મિત્રો ફાઇનલી અમે એન્ટર થઈ ગયા છીએ અંદર ને ઓહો મિત્રો ખાડો છે ત્યાંથી સીધી વીજળી દરિયાની ડંકી આવે ને તો એ ડંકી પણ તમને અહીં જોવા મળશે. ભારતી બાપુની સમાધિ મંદિર પણ અહીંયા છે, પણ વ્યવસ્થા છે. જો જનરેટર એવું કદાચ કાંઈ એવું કાર્ય હોય એકવાર વિઝિટ કરો, જોવો જાણો ને તો ખરેખર આ તમને જોવાની મજા આવે. કારણ કે ભાવેશ કાકા બે નાસ્તો કરવા નીકળી ગયા. હેલો મિત્રો, તો બધા કેમ છો? મજામાં ને મજામાં જ હશો. ફરીવાર એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો ટાઇટલ જોતા તો તમને ખબર પડી જ ગઈ હશે કે આજનો પ્લાન અમારો શું છે. તો મિત્રો લગભગ 3 દિવસથી તો વરસાદ ધમધમાટી બોલાવે છે, તો અમારો પ્લાન લગભગ 3 દિવસથી ફ્લોપ જાય છે, બરોબર? અચ્છા, આજ ફાઇનલી થોડોક આમ સારું, થોડોક વાતાવરણ સારું છે એટલે હવે આજ નીકળીએ છીએ અમે વીજળી બારું ને 2-3 ભાઈબંધો પણ હારે છે. તો કાંઈ નહીં, વિડીયો તમે લાસ્ટ સુધી જોજો મિત્રો. ત્યાં એક ભૂતકાળની અંદર એક કુદરતી ઘટના બની ગયેલી છે, તો તે આપણે જોવાનું છે, જાણવાનું છે કઈ રીતે ખાડો વીજળીએ પ્રગટ કરેલો છે, અંદર કેટલો પ્રતિભાવ પડેલો છે ને અંદર મંદિર ને એવું ઘણું બધું છે. તો હાલો, હું તમને બધું તો અત્યારે નહીં કહું, પણ તમે વિડીયો જોવો એટલે તમને પણ ખબર પડી જાય. તો ફટાફટ અમે નીકળીએ, કારણ કે જો રસ્તામાં વરસાદ હેરાન કરશે તો થોડુંક લોચાવાળું થાય. હાલો ફટાફટ અમે નીકળીએ. કૃષ્ણ સદા સહાય. હાલ ભાઈ હાલ. તો મિત્રો અડધે પૂગ્યા છીએ અને રસ્તો બહુ ખરાબ છે. તો હવે એક જગ્યાએ હોલ્ડ કરી લીધા અમને ઊભા અશ્વિનભાઈ અને ભાવેશ પણ અમારી હારે છે. તો હાલો હવે નીકળીએ આપણે ધીમે ધીમે. એનું કારણ છે કે જો 12 તો વાગી ગયા છે ને બહુ મોડું થઈ જાય તો પાણી આવી જાય દરિયાનું, તો પાછો અમારો પ્લાન ફ્લોપ જાય. હાલ ભાઈ ગાડી કર. તો મિત્રો ખરેખર જોવા જાવ તો રસ્તો બહુ એટલે બહુ સંઘર્ષવાળો રસ્તો છે, તમે જોઈ શકો છો. હા 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 એ ખરેખર પવન પણ બહુ છે ને ફાઇનલી અમે પહોંચી ગયા વીજળી બારે. પવન વધારે છે એટલે થોડોક ઘોંઘાટ પણ આવશે, તો હું તમને બતાવું છું. જોઈ શકો છો તમે. સેફટી માટે જાળી પણ નાખેલી છે. ઉપરથી ખાલી મિત્રો હવે અમે અંદર જઈને તમને બતાવ્યું, કારણ કે આ જે જગ્યા છે ને ઉપર ખાલી ભોયરા જેવું છે. તો મિત્રો આવો કંઈક રસ્તો છે અને અહીંથી જવાનું છે. હાલો જોઈએ આગળ જવાય એવું છે તો જાવું, નકર હાલો ભાઈ હાલો. આ બે બહુ બીવે છે કે પાણી આવી જાય તો પીવાનું ન હોય. હાલો નહીં તો મિત્રો થોડુંક અમારા માટે તો એડવેન્ચર થાય છે, કંઈ વાંધો નહીં. હાલો પાટિયા મૂકેલા છે આવી રીતના, આવી રીતનું અંદર જવાનું છે. મંદિર ને એવું છે અંદર ને વિશાળ જગ્યા. ઓહો તો મિત્રો બાપુ આવ્યા છે સાવી લઈને. હાલો અંદર જઈએ. મિત્રો ફાઇનલી અમે એન્ટર થઈ ગયા છીએ અંદર ને ઓહો મિત્રો તમે જોઈ શકો છો. આ જે ઉપર જે બકબારું દેખાય ને તમને ઓલે પણ ત્યાંથી અંદર વીજળી પડેલી છે ને એનો પ્રતિભાવ જુઓ. આ જેટલો આખો હોલ છે, ખાડો ટૂંકમાં ખાડો પડી ગયો ને ખાડો પડીને સીધો વીજળી અહીંથી દરિયાની અંદર સમાવેશ થઈ ગયેલો છે. તો એ રીતની કંઈક કહાની છે, વર્ષો જૂની વાત છે આ બધી. ને અંદર પણ બાપુનો ધૂણો છે, મંદિર છે, પછી બાપુનું સમાધિ મંદિર. એટલે પણ થોડાક લાકડા ને એવું છે, કારણ કે ઘણા ખરા માનતા ને એવું આવતું હોય તો બધું વ્યવસ્થા પણ છે થોડી ઘણી. આપણે બાપુ પાસે જઈએ છીએ હવે. મિત્રો તમે જગ્યા કેટલી આમ ટૂંકમાં વીજળીનો પ્રતિભાવ કેટલો પડ્યો ને તમે જોઈ શકો છો આમાં. ને આપણે જઈએ છીએ બાપુ પાસે હવે. ને મિત્રો બાપુનો ધૂણો પણ છે, જોઈ શકો છો તમે. અમારા અશ્વિનભાઈ ને બાપુ હારે વાતચીત કરે થોડી. કેટલા 1000 વર્ષ એટલું બધું શું ને? અમરનાથના ઇતિહાસની હારવાર છે. અમરનાથના ઇતિહાસની હારવારનું છે, તો બહુ જૂનું ને. पानी कहाँ तक आ जाता है यहाँ से? दरवाजे तक।
તો મિત્રો બાપુ જોડે થોડી ઘણી વાતચીત કરી ને બાપુ એમ કહે છે કે લગભગ હજારો વર્ષથી વીજળી આવી રીતનું પડેલી છે અને આવી રીતનો ખાડો વિશાળ જગ્યામાં શું કહેવાય એનો પ્રતિભાવ પડેલો છે જોવા માટે સબૂતરો છે. મેન વસ્તુ મિત્રો મને અહીંયા જોવા મળી કે ઓલી જે ડંકી આવે ને તો એ ડંકી પણ તમને અહીં જોવા મળશે પાણી માટે, પાણી ખેંચવા માટે. તો એની પણ વ્યવસ્થા છે અહીંયા ને ઘણા બધા કબૂતર ને ઘણા બધા પક્ષીઓ પણ તમને જોવા મળશે અહીંયા. ને આ મિત્રો ખાડો તમે અહીંથી જોવો ને તમને ઉપરથી જોવો એટલે એક નાનું એવું મોઢું તરીકે મુખ તમને નાનું એવું જ લાગે, પણ જે વીજળી અંદર પડી એટલે વિશાળ જગ્યામાં આવી રીતનો આમ એનો વીજળીનો પ્રતિભાવ પડેલો છે. અને આ બધું જે મોટું બકબારું પડી ગયું ને તો ત્યાંથી વીજળી આમ નીકળીને સીધી દરિયાની બહાર દરિયાની અંદર એનો સમાવેશ થયેલો છે. તો આવી કંઈક કહાની છે. આજે ઘટના બની એક કુદરતી ઘટના જ કહેવાય. તો આ તમને બધું હું બતાવું અંદર. તો આવી રીતના કાઉન્ટર પણ છે, કારણ કે અત્યારે બહુ પબ્લિક ઓછું હોય, ચોમાસું છે એટલે પબ્લિક ઓછું હોય. ને આવી રીતે મકાન પણ છે અંદર. ને મિત્રો અખંડાનંદ ભારતી બાપુની સમાધિ મંદિર પણ અહીંયા છે. તો બાપુએ અહીંયા સમાધિ લીધેલી છે. અને મિત્રો અહીંયા જો લાઇટની વ્યવસ્થા ન હોય તો જનરેટરની પણ વ્યવસ્થા છે. જો જનરેટર એવું કદાચ કાંઈ એવું કાર્ય હોય તો જનરેટરની વ્યવસ્થા છે. આ લોકો જનરેટર પણ રાખે છે. ઘણું ખરું મિત્રો અહીંયા દાન પણ ઘણું આવે છે, પણ જગ્યા એવી છે દરિયા કિનારે એટલે બહુ પબ્લિક પણ અત્યારે ન હોય. એનું કારણ છે કે ચોમાસું છે એટલે અત્યારે તો કોઈ ઓછા હોય ને કાંઈ પણ ઉપરથી લાવવું હોય, લઈ જવું હોય તો ઉપરથી જો આ નાળું છે, નાળાથી લઈ જવાનું, પાછું ખેંચી લેવાનું ઉપર. તો મિત્રો અંદર શિવલિંગ છે એટલે અહીંથી આવો રસ્તો છે અંદરથી. ફ્લેશ લાઇટ કરો. ઓહો, ઓમ નમો નારાયણ. તો મિત્રો અહીંયા શિવલિંગ છે, દર્શન કરી લઈએ પેલા. મહાદેવ મહાદેવ નીકળવાનું ને પાછું. હાલો, બે રસ્તા છે, એક આમથી આવવાનું, અહીંથી જવાનું પાછું. મિત્રો 12:22 મિનિટ થઈ ગઈ. અત્યારે આવવામાં પણ તમને અત્યારે બીક લાગે. એનું કારણ એ છે કે પાણીના ટીપા પણ પડે છે બધી રીતે, કારણ કે ચોમાસું છે એટલે આમાં ગમે ત્યાંથી ગમે ભેખાડું પડી શકે. તો મિત્રો કેમેરાની અંદર તમને ખરેખર આમ જોવું તો ગમે એટલું વર્ણન કરું પણ એમ ન તમને હરખી ધ્યાનમાં આવે. પણ તમારે જો આ વસ્તુ જોવી હોય, જાણવી હોય તો એકવાર તમે વિઝિટ કરો વીજળી બારું, એટલે ખરેખર આમ રિયલમાં તમે જે નજારો જોવો ને તો બહુ આમ તમને આનંદ આવે. જય ગિરનાર. તો મિત્રો ઘણો બધો ટાઈમ અહીંયા અમે કાઢ્યો. અશ્વિનભાઈ ઘણી ખરી બાપુ હારે વાતચીત કરી, આવેશભાઈ પણ ઘણી બધી વાતચીત કરી છે. અને હવે લગભગ કલાક નહીં થઈ ગયું, આપણે 1 કલાક જેવું થઈ ગયું. કલાક આ બે વાત કરી બાપુ હારે. બાપુ સાથે પણ મજા આવી, વાત કરીને બહુ મજા આવી. તો બાપુ પણ અમારી હારે ઉપર આવે છે. તો હાલો મિત્રો, તો હવે અમે અહીંથી નીકળીએ. મિત્રો દરિયાનો થોડોક ઘોંઘાટ આવે છે એટલે મારો અવાજ પણ તમને ક્લિયર નહીં આવે. ને આવો કંઈક રસ્તો છે અહીંથી જવા માટે. રસ્તો તો મેં તમને પહેલાં બતાવી દીધો, પણ લોકેશન સુપર છે. તો મિત્રો આ જે વસ્તુ છે ને તો તમે અહીંયા ખરેખર રિયલમાં એકવાર આવો ને, આવીને એકવાર વિઝિટ કરો, જોવો, જાણો ને તો ખરેખર આ તમને જોવાની મજા આવે. કારણ કે કેમેરામાં કેપ્ચર કરેલું ખરેખર આમ તમને ન ધ્યાનમાં આવે. બરાબર, કંઈ નહીં. હાલો મિત્રો, તો હવે અમે પાછા ઉપર ભાગીએ. એનું કારણ છે કે પછી બહુ પાણી આવી જાય તો પાછું જવામાં બહુ મુશ્કેલી પડશે. તો મિત્રો હું અને ભાવેશ કાકા બે નાસ્તો કરવા નીકળી ગયા. અને અશ્વિનભાઈને શું છે કે અશ્વિનભાઈને શું કે શ્રાવણ મહિનો છે એટલે એ કાંઈ નાસ્તો કરે નહીં, એટલે એ ક્યાં સોડા પડા કંઈક નાસ્તો કરી લઈ. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો મેં ને ભાવેશ કાકાએ, મેંદુ વડા. ને ભાઈ અશ્વિનભાઈ પણ આવી ગયા બકાલું લઈને. તો ભાવેશ કાકા હવે કઈ બાજુ જા, કઈ લેવાનું છે? હાલ ભાઈ તું લઈ લે, આપણે અહીંયા ઉપર રહી તો લઈ લે. તો
તો મિત્રો અમારા ગામના પાટીએ તો અમે પૂગી ગયા ને ભાવેશભાઈને સીધું જવું છે એની વાડીએ. તો અહીંથી હાલો ભાઈ હવે નીકળો હાલો. गजब बेइज्जती है. તો ભાવેશભાઈ જાય છે એની વાડીએ અને અમે હવે ઘરે જઈએ છીએ. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો ઘરે અને વિડીયો આમ જોવો તો બહુ લાંબો થઈ ગયો છે. તો આપણે આ વિડીયોને અહીં પૂરો કરીએ. તો મળીએ છીએ નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.